ગુજરાતના વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે આજે મતદાન યોજાશે, જેમાં રાજ્યના 76,000થી વધુ વકીલો મતદાન કરી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિ નક્કી કરશે. મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ ચૂંટણીમાં ખાસ 30% મહિલા ઉમેદવારો માટે અનામતની જોગવાઈ કરાઈ છે, જેથી 23માંથી ઓછામાં ઓછી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 2 મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે, જેથી કુલ 25 સભ્યોની ટીમ તૈયાર થશે. આ ચૂંટણી 5 વર્ષના લાંબા વિરામ બાદ યોજાઈ રહી હોવાથી વકીલ આલમમાં ભારે ઉત્સાહ અને રસાકસી જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ પાવર ઇલેક્શન સુપરવાઇઝરી કમિટી સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે. દિલ્હીમાં થયેલા વિવાદોને ધ્યાને રાખીને બેલેટ પેપર અને મતપેટીઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓને સીલ કરી અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે લાવવામાં આવશે. ત્યારબાદ 9 માર્ચથી મતગણતરી શરૂ થશે અને 14 માર્ચ 2026 સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ વખતે સૌ પ્રથમવાર લાઈવ રેકોર્ડિંગ સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાજ્યભરમાં મતદાનનું આયોજન કરાયું છે. ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વકીલોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી વ્યવસ્થાની વાત કરીએ તો રાજ્યભરમાં 150થી વધુ મતદાન મથકો પર 450થી વધુ પોલિંગ ઓફિસર્સની નિમણૂક કરાઈ છે. સંવાદદાતા મૌલિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. મૌલિક, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ, કેવા પ્રકારનો માહોલ તમને જોવા મળી રહ્યો છે? દીપા, ચોક્કસથી વકીલોની માતૃ સંસ્થા કહી શકાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. તેની મહત્વપૂર્ણ ચૂંટણી જે છે તે આજે યોજાવા જઈ રહી છે. વહેલી સવાર એટલે કે 9 વાગ્યાથી આ ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ અનેક વકીલ મિત્રો જે છે તે પોતાનો વોટ નાખવા માટે અહીંયા આગળ આવી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતભરમાંથી લગભગ 76,000થી પણ વધુ વકીલો જે છે તે આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે અને 99 જેટલા ઉમેદવારો જે છે તે પૈકીના 23 ઉમેદવારો જે છે તે લોકોને પોતે ઇલેક્ટ કરી અને આગામી 5 વર્ષ માટેનું સુકાન જે છે તે સોંપશે. સૌથી મહત્વની વાત છે કે સુરક્ષા ભેદ સાથે મહિલાઓને પણ કોઈ અગવડ ના પડે, કોઈ વકીલ મિત્રોને અગવડ ના પડે તે માટે 450થી પણ વધુ પોલિંગ સ્ટેશનો છે તે ગુજરાતભરમાં રાખવામાં આવે છે. ખાસ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ 18,000થી પણ વધુ વકીલો જે છે તે આજે વોટિંગ નાખશે. મુખ્ય ચૂંટણી કમિશનર જે છે HM પરીખ સર, તેમની સાથે સીધી વાતચીત કરીએ. સર, ખાસ કરી ફેર ઇલેક્શન થાય તે માટે આ ફેરા 2 અલગ અલગ પોલીસ સ્ટેશન અમદાવાદમાં રાખવામાં આવે છે. શું વ્યવસ્થા રાખવામાં આવી છે, ખાસ સીસીટીવી અને અન્ય સુરક્ષા? અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી કેમેરા આજના દિવસ પૂરતા ફિટ કરવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરાની અંદર સંપૂર્ણ ચૂંટણીની પ્રક્રિયા રેકોર્ડ થઈ રહી છે. ગુજરાતની અંદર ટોટલી 76,000 ઉપર વોટરો છે અને અમદાવાદની જો વાત કરીએ તો બંને સેન્ટર થઈ અને 18,000 ઉપર વોટર છે. અમદાવાદમાં 2 સ્થળ છે, એક ગુજરાત હાઈકોર્ટ અને બીજું અટલ કલામ હોલ. અટલ કલામ હોલમાં 14,000 ઉપર વોટરો છે અને ગુજરાત હાઈકોર્ટમાં લગભગ 4,000 વોટરો છે. ખાસ કરી કોઈ પ્રકારનો વિવાદ ના થાય અને મહિલાઓ માટે જે રીતે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ, સાથે સાથે અનામત જે 5 ઓછામાં ઓછી મહિલાઓ છૂટાશે તે કઈ રીતે? તમે જોઈ શકશો કે એન્ટ્રીની અંદર અમે 3 પ્રકારની એન્ટ્રી રાખી છે. એક જેન્ટ્સ એન્ટ્રી છે, બીજી સિનિયર સિટીઝનની અને ત્રીજી લેડીઝ એન્ટ્રી છે. એટલે એન્ટ્રીની અંદર કે લાઇનમાં ગીર્દી ન થાય એ વખતે પહેલેથી વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત આપણે જે હોલમાં ઊભા છીએ એ હોલ એટલો વિશાળ રાખ્યો છે કે જેથી તમે એ હોલની અંદર કોઈપણ જાતની વધારાની ગીર્દી ન થાય અને આ હોલમાંથી ચિઠ્ઠી લીધા બાદ જ એ અંદર વોટિંગ રૂમમાં જઈ શકે છે, જ્યાં એ વોટ આપી શકે છે. માત્ર વોટર્સ જ આ પોલિંગ સ્ટેશન આ રૂમની અંદર આપણે એન્ટ્રીથી બહારથી અંદર ફક્ત વોટર સિવાય અંદર કોઈને આવવાની પરવાનગી આપેલી નથી. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં? યસ, સુરક્ષા વ્યવસ્થામાં અમને અમદાવાદ પોલીસ કમિશનર અને DIG ગાંધીનગર દ્વારા બી પ્રોટેક્શન આપ્યું છે. તે ઉપરાંત અમે પોતે અહીં ગાડી સિક્યોરિટીની વ્યવસ્થા
સંપૂર્ણ રીતે કરેલી છે. લગભગ 50 સિક્યોરિટીના માણસો અમે રોકેલા છે. વકીલ મિત્રો જે છે તેનો સવારથી મતદાન માટે કેવો પ્રશ્ન? અમને બહુ સારો રિસ્પોન્સ મળેલો છે. અમે 9 વાગે વોટિંગ શરૂ કર્યું અને અત્યારે તમે જોઈ શકો છો કે ચારે બાજુથી વોટિંગની ચિઠ્ઠીઓ લેવા માટે વકીલોની લાઈનો પડેલી છે. જે રીતે વહેલી સવારથી જ વકીલ મિત્રો જે છે તે લાઈન લગાવી નહીં અને પરંતુ શાંતિથી મતદાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા આગળ ગોઠવવામાં આવી છે. પરંતુ જોવાનું એ રહ્યું કે આગામી 10 દિવસમાં જ્યારે તેનું ચૂંટણીનું પરિણામ આવશે, આજે જ્યારે સીલબંધ તેમના જે ભવિષ્ય જે છે તે થવાના છે અને સુકાન જે છે વ્યક્તિઓ સંભાળશે, જે વકીલ મિત્રો સંભાળશે, તેમનું 5 વર્ષનું ભવિષ્ય શું છે તે આગામી દિવસોમાં સામે આવશે. આભાર મૌલિક તમામ જાણકારી આપવા માટે.